શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 16 ડિસેમ્બર 2025 તારીખ 13 જાન્યુઆરી 2026 સુધી ચાલતો ધનુર્માસ વિશે, ધનુ સંક્રાંતિ, ધનુ સૂર્ય સંક્રાંતિ કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા શું કરવું શું ન કરવું તે સર્વે કાંઈ જાણીશું. સંક્રાંતિના મહાત્મય વિશે પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, જેને સંક્રમણ પણ કહેવાય છે. આનો જ એક અર્થ થાય છે સંક્રાંતિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિ છે અને 12 રાશિમાં સૂર્ય એક માસ સુધી રહે છે. દરેક ગ્રહની અલગ અલગ અવધિ છે. જેમ કે ચંદ્ર 1.5 દિવસ, 1.25 દિવસ એ રીતે રહે છે. એ જ રીતે સૂર્યનારાયણ દેવ કે સૂર્ય ગ્રહ 1 માસ સુધી એક રાશિમાં રહે છે. અત્યારે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે ધનારક કમૂરતા બેસે છે. કમૂરતા અર્થાત કોઈ પણ મુહૂર્ત ન હોય અથવા તો શુભ મુહૂર્ત ન હોય. કોઈ પણ આપણે લૌકિક કાર્ય કરી શકતા નથી, પરંતુ ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ. પ્રભુ ભક્તિ છે, કથા છે, યાત્રા છે, તે કરી શકીએ છીએ. એ જ રીતે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે. આમ ધનારક અને મીનારક કમૂરતા એવા છે જેમાં શુભ કાર્ય વર્જિત છે, લૌકિક કાર્ય વર્જિત છે, લગ્ન, સગાઈ, મુંડન આદિ. હિન્દુ ધર્મમાં સંક્રાંતિનું ઘણું મહત્વ છે. એવું પણ કહેવાય છે કે સંક્રાંતિમાં કરેલ તીર્થ સ્થાનોમાં જઈને સ્નાન, દાન દરેક એટલું પુણ્ય આપે છે, જેમાં ગ્રહણમાં આપણે જેટલું શુભ દાન પુણ્ય કરીએ છીએ તેમાં જે ફળ મળે છે તેટલું. આમ સંક્રાંતિ, અમાવસ્યા, ગ્રહણ, પૂર્ણિમા આ તિથિઓ એવી છે કે જેમાં દીધેલું દાન અક્ષય થઈ જાય છે. આ ધનુ સંક્રાંતિ 2025ના વર્ષની છેલ્લી સંક્રાંતિ છે. વૃશ્ચિકમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનારાયણ દેવ, જે 13 જાન્યુઆરી સુધી રહે છે અને 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરશે. મકર સંક્રાંતિ તરીકે ઉજવાશે. સૌપ્રથમ આપણે જાણી લઈએ સંક્રાંતિ ક્યારે આરંભ થાય છે. 2025માં ધનુ સંક્રાંતિ તારીખ 16 ડિસેમ્બર 2025 પહેલી સવારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ સૂર્યદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જે તારીખ 13 જાન્યુઆરી 2026 સુધી રહેશે. જો કે સૂર્યનારાયણ દેવ પોતાના નક્ષત્રને બદલતા રહે છે, પરંતુ રાશિ 1 મહિના સુધી એકની એક જ હોય છે. સૂર્ય સંક્રાંતિમાં પુણ્યકાલનું પણ ઘણું મહત્વ છે. તે પુણ્યકાલ છે સવારે લગભગ 7:09 લઈને 12:23 સુધી. મહાપુણ્યકાલ છે 7:09 લઈને 8:53 આસપાસ. જે સમય દરમિયાન ગંગા સ્નાન કરવું શુભ મનાય છે. વહેલી સવારે 4:30 જ સંક્રાંતિ આરંભ થાય, ત્યારથી જ સ્નાન, દાન, જપનો મહિમા વધી જાય છે. જો કે આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો ઘેરે પણ શુભ નદીઓનું પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ. ધનુ સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવું. સૂર્ય મંત્રનો જાપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે. જે આપણને ઇષ્ટ હોય તે પ્રમાણે મંત્ર જાપ કરવો. સંક્રાંતિના દિવસે તાંબાના લોટામાં જલ ભરીને ચપટી કંકુ અને ચપટી ચોખા નાખીને, ગોળની ગાંગડી નાખીને, કાળા અને સફેદ તલ પણ નાખી શકાય છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરીને આ મંત્ર જપવો. ઓમ ઘૃણીહિ સૂર્યાય આદિત્યાય નમો નમઃ, અથવા તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સૂર્યનારાયણ દેવને પુષ્પથી વધાવવા જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવને લાલ પુષ્પ અત્યંત પ્રિય છે. સૂર્યનારાયણ દેવનો રંગ જ્યારે ઉદય તિથિ પ્રમાણે હોય છે ત્યારે એ સૂર્યના કિરણોને જો આપણે જલ અર્પિત કરતા આંખોમાં ગ્રહણ કરીએ, એ પ્રકાશને જોઈએ તો આંખોનું તેજ પણ વધે છે અને શરીરનું તેજ પણ. ધનુ સંક્રાંતિ સાંસ્કૃતિક ધાર્મિક રીતે ઘણી મહત્વની છે. સૂર્યદેવ પોતાની રાશિ બદલે છે, મોસમમાં પણ પરિવર્તન થાય છે. ધનુ સંક્રાંતિ પછી શરદી થોડી ઓછી થાય છે અને પિતરોનું શ્રાદ્ધ તર્પણ માટે પણ ધનુ સંક્રાંતિ ખાસ મનાય છે. કારણ કે સૂર્યનારાયણ દેવ તે આદિદેવ કહેવાય છે, પિતરોના પણ પિતરો કહેવાય છે. માટે આજે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન પણ કરી શકાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. ધનુ સંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસનાથી સાધકની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આરોગ્યનું વરદાન સૂર્યનારાયણ દેવ તરફથી મળે છે. ધરતીલોકના પાલન પોષણ કરતા પિતા કહેવાય છે, જે પ્રકાશ દ્વારા અંધકારનો નાશ થાય છે. માટે સૂર્યનારાયણ દેવ પ્રકાશના પુંજ તરીકે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ. આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શુભ મનાય છે. ધન છે, વસ્ત્ર છે, ખાવા પીવાની વસ્તુ છે, અન્ન જળ આદિ, પશુ પક્ષીની સેવા કરવી, ગાયો અને બળદની પણ સેવા કરવી, અનાજનું દાન ઉત્તમમાં ઉત્તમ મનાય છે. સૂર્ય સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવને આ તિથિ અર્પિત છે. માટે સૂર્યનારાયણ દેવ કે જે આખી સૃષ્ટિમાં અન્ન પણ ઉગાડે છે, પોષણ આપે છે અને એ અન્નથી આપણે પોષિત થાય છે. માટે અન્નનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવની આજે કથા પણ સંભળાય છે સંક્રાંતિની. આવો આપણે સાંભળીએ સૂર્ય સંક્રાંતિ, ધનુ સંક્રાંતિ, ધનારક કમૂરતાની કથા. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. સૂર્ય જ્યારે રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહેવાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યદેવ ધનુ રાશિમાં રહે છે તે કાળ મલમાસ તરીકે કે ખર માસ તરીકે ઓળખાય છે. આ જે ધનુ સંક્રાંતિ છે તેમાં જે સૂર્યના પરિભ્રમણ થાય છે તેની ગતિ મંદ પડી જાય છે. કારણ કે ખર એટલે ગર્ધબ, ગધેડા, જેમાં ઘોડાની સવારી ઉપર સૂર્યનારાયણ દેવ નીકળે છે. ત્યારે ગર્ધબની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમી પડે છે અને એના કારણે આપણા જે કુંડળીમાં સૂર્યગ્રહ છે તે મજબૂત રહેતા નથી. એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી. કારણ કે આપણે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે સર્વે ગ્રહ શુભ પરિણામ આપતા હોવા જોઈએ, તો જ જીવનની શરૂઆત શુભ અને મંગલકારી રહે. ધનુ સંક્રાંતિ તે ધર્મ કર્મ કાર્યો સાથે જોડાયેલી છે. ધનુ અર્થાત ગુરુની રાશિ. ગુરુ એટલે બૃહસ્પતિ દેવ, જે દેવોના ગુરુ છે, તેને આ રાશિ સમર્પિત છે. અને મીન રાશિ પણ. જ્યારે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે. એટલા માટે આ જે એક માસ છે તેમાં આપણે સૂર્ય પૂજા અને ગુરુ પૂજા પણ કરીએ તો સુખ સમૃદ્ધિ આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય છે, જેથી શારીરિક માનસિક બળ રહે. ગરીબ જરૂરિયાતમંદને ક્ષમતા અનુસાર અન્નદાન, ધનદાન, વસ્ત્રદાન આદિ કરી શકાય. હવે આપણે જાણી લઈએ ધનુ સંક્રાંતિ દરમિયાન શું ન કરવું જોઈએ. તો આ ખર માસ દરમિયાન વિદ્યા આરંભ કરવી, નામકરણ સંસ્કાર, કર્ણછેદન, અન્નપાસન, વિવાહ સંસ્કાર, ગૃહ પ્રવેશ, વાસ્તુ પૂજન સમેત ઘણા જે માંગલિક કાર્ય છે જે આપણા ગૃહસ્થ જીવનને લાગુ પડે છે તે કાર્ય કરવાથી બચવું જોઈએ. ધનુર્માસ કે ખર માસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે. એવી કથા છે કે સૂર્યદેવ પોતાના 7 ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યા કે જ્યાં તે ઘોડા પાણી પીવા માંડ્યા. પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા.
ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમણે તો સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે. માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે 2 ગધેડા દેખાયા. સૂર્યનારાયણ દેવે તેમને રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા. ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવના રથની ગતિ મંદ પડી ગઈ. આ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું. મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનું તેજ ફરી ધારણ કર્યું. આથી જ સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુ રાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ ઉપર બિરાજમાન હતા, જેને કારણે સૂર્યનારાયણ દેવનો જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો. માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતાવહ ન મનાયા. માટે શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી છે કે ખર માસ કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ. આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોતો નથી. માટે સૂર્યનારાયણ દેવ ગુરુ ગ્રહના પ્રભાવહીન અથવા તો ઓછા પ્રભાવને કારણે, નિસ્તેજ પ્રભાવને કારણે અથવા તો વધી પડેલી અગ્નિને કારણે, કારણ કે ગુરુ ગ્રહ મોટો ગ્રહ છે અને અગ્નિ પ્રધાન ધનુ રાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે. માટે ગુરુ ગ્રહમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે, ધનુ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે, જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે. સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે. સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન રહે છે. માટે આ ધનુર્માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવ ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ. જો ગુરુ ધારણા કરેલી હોય, કંઠી બાંધેલી હોય, તો ગુરુદેવના ચિત્રજી અથવા ગુરુદેવ જો હાજરા હજુર હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જવા જોઈએ. આવા કાર્ય થાય, પરંતુ શુભ કાર્ય ન થાય, જે આપણા લૌકિક કાર્ય છે તે ના થાય. આ ખર માસમાં કે ધનુ સંક્રાંતિમાં લવ મેરેજ કે પછી સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે. આ ઉપરાંત પણ શુભ કાર્યોમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે. આ ઉપરાંત ભાગવત ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો તથા શાસ્ત્રોનું પારાયણ કરવું એ ઉત્તમ મનાય છે. કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી, તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સંલગ્ન રહે છે. માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે. આવી ઘણી બધી માન્યતા છે. કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય, ચંદ્ર અને ગુરુનું બળ, શુક્રનું બળ હોવું જરૂરી છે. માટે પણ આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.